વિસનગર તાલુકામાં હુમલો. દીકરા દીકરીના સંબંધ મુદ્દે વૃદ્ધ પર ધોકા પાઇપથી માર, 3 સામે ગુનો. વિસનગર તાલુકામાં દીકરા દીકરીના સંબંધ મુદ્દે થયેલી રકઝક બાદ વૃદ્ધ પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી ઈશ્વરભાઈ રામજીભાઈ જોરાભાઈ રબારી, ઉંમર 65, રહેવાસી ગોઠવા, તાલુકો વિસનગર, એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ જયરાજ ઈશ્વરભાઈ રબારી, સાહિલ ઈશ્વરભાઈ રબારી અને ઈશ્વરભાઈ જેમરભાઈ રબારી, રહેવાસી ગોઠવા, એ દીકરા દીકરીના સંબંધ તોડવા બાબતે અગાઉ ફોન પર ધમકીઓ આપી હતી. તારીખ 5 માર્ચે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે ફરિયાદી ગાયો લઈને બાકરપુર ગોઠવા રોડ પરથી પસાર થતા હતા ત્યારે આરોપીઓ કારમાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ધોકા અને પાઇપ વડે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115, 2, 351, 3, 4, 352, 52, 54 તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.